અસલામ વાલેકુમ દોસ્તો કેમ છો બધા? તમે મજામાં જશો અને આશા રાખીએ છીએ, દુઆ કરીએ છીએ કે અમારા સબસ્ક્રાઈબર ભાઈઓ મજામાં હોય. હવે આપણે સફર પર ચાલુ થઈ ગયો છે. અમે અત્યારે સૂઈ ગયા હતા ભાઈ. અમે 2 કલાક સૂતા હતા, નીકળી ગયા છે. મનમાર ગામ પર કરી લીધો. સીધું આપજો તો માલેગાંવ. વિડીયો જોજો, લાઈક કરજો, કમેન્ટ કરજો. મારું ભાવનગર ભાઈ. તો આપણે સફર ચાલુ રહે છે આ રીતના. અને વિડીયો આપણા બનતા રહે, બ્લોગ આપણો બનતો જ રહે છે. ક્યારેક ન બને તો માફ કરજો, બરાબર. અને આપણે વિડીયો તો કન્ટિન્યુ ચાલુ જ રહેવાના છે. અત્યારે બીજી એક ખાસ કે આપણે અત્યારે એટલે એકલા જ આવતા હતા આવકમાં. અત્યારે આપણી ગામની 2 ગાડીઓ બીજી વેચી દીધી છે. એક તો ગુંટોળ ગાડી પડી હતી ડબલ 88. પછી ઓલા આસિફભાઈ 37વાળા એ બી સાથે રહી ગયા છે. પછી અમારા ભાઈ છે, નાના ભાઈ સુરજભાઈ, એ બી સાથે રહી ગયા છે. એટલે હવે આપણે જરાય ટેન્શન નથી. આપણે ગુજરાતની ગાડી ચાલુ થઈ ગઈ વાંકાનેરની. પછી આપતી જાય વાંકાનેરની. કારણ કે હવે માલેગાંવ આપણે જઈએ 30 કિલોમીટર છે. હવે આગળ તો આપણી ગાડી 99 હાલી જ જાય છે સુરતભાઈ લઈને. પાછળ એક બીજી ગાડી આવે છે, એની પાછળ બીજી ગાડી આવે છે. એટલે આપણો વિડીયો કન્ટિન્યુ ચાલુ રહ્યો બ્લોગ આપણા. હવે તમે માલેગાંવ આપશો આપણે. ચોંડીનો ઘાટ આપ જોઈ શકો છો. આપણી ગાડી આગળ જાય જ છે. એક અલાન ગાડી હોય કેરલાની, જોઈ શકો છો આપ. ફૂલ મોડિફિકેશન. આ ચોંડીનો ઘાટ કહેવાય. આપણે જોઈ શકો છો આપ. બોલાય છે. ચોંડીનો ઘાટ છે. મારી ગાડી ઊભી છે અહીંયા. જો આપણી 99 હાલી જાય છે આગળ. સુરત દાદા નીકળી ગયા છે બહાર. સવારમાં 6 વાગી ગયા છે. મસ્ત મજાનો નજારો છે. જો આવા વ્યૂ જોવા મળે સવારમાં વહેલા ઉઠવાથી. આખો ફરતો ડુંગર છે, ફરતી ચારે તરફ ડુંગરા. સુરત દાદાને નમસ્કાર કરી લ્યો. નમસ્કાર. જોઈ લો સુરત નીકળી ગયો છે બહાર ધીમે ધીમે. વાતાવરણ છે મસ્ત, ઠંડો પવન આવે છે. નીંદર તો બહુ આવતી હતી મીઠી પણ શું કરવું પડે, ગાડી તો ચલાવવી પડે. મુદલ આપણે 2 વાગે આવી સૂતા હતા ને 4:30 5 વાગે આપણે નીકળી ગયા છે ચા પાણી પીને. ચોંડીનો ઘાટ આપણે ઉતારી લીધો. મિત્રો આવી ગયા છે માલેગાંવ શહેરમાં, બરોબર. માલેગાંવ જાય છે 4 કિલોમીટર. પોલીસ ચોકી છે. આ જાય છે મુંબઈ જાય છે, બોમ્બે. અને આ જાય છે આપણે ધુલિયાથી તમારે ગમે ત્યાં તમારે નાગપુર છે પછી ઇન્દોર છે, તમે જઈ શકો છો. આપણે જો માલેગાંવ ગામમાં એન્ટર થાય છતાની સાથે જો મદ્રાસો આવી ગયો છે. આમાં સ્કૂલ, કોલેજ, મેડિકલ કોલેજ, હોસ્ટેલ બધું છે અંદર. જો તમે હોસ્ટેલ છે, સ્કૂલ, કોલેજ, મદ્રાસો બધું આની અંદર છે. આપ જોઈ શકો છો. આ મેન એનો ગેટ છે. એક, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11 જાતની સુવિધા છે અંદર. આપણે ભણવાથી પડવાથી બધી મેડિકલમાં આ તે બધી અમેનો ગેટ છે. સામે કોલેજ દેખાય છે. આનો આપણે મદ્રાસો લાગે. આપ જોઈ શકો છો. મદ્રાસો
આ બી એની સંસ્થા લાગે છે, હોસ્પિટલ લાગે. હા, હોસ્પિટલ છે. MMANGC. તો આપણું માલેગાંવ આવી ગયું છે ભાઈ. આ માલેગાંવનો નદીનો બ્રિજ છે. નદી સાવ ખાલી જ પડી છે. તો આપ જોઈ શકો નદી સાવ ખાલી જ છે. પાણીની અંદર સમય અનુસાર રસ્તો બંધ કરી દીધો છે. જૂનો રસ્તો આ બોલેરા ખરીદવામાં તો ખાસ સ્ટેશન છે. માલેગાંવમાં જાતે જાતના બોલેરા મળે છે. લોડિંગ ઓનલી ફોર. આ પણ જૂની માર્કેટ છે આપણે ફોર વ્હીલની. જો આપણું ગેટ આવી ગયો છે માલેગાંવ મહાનગરપાલિકા. છત્રપતિ શિવાજી મહારાજ મુખ્ય દ્વાર છે આપણે. આપ જોઈ શકો છો. ત્યાં આપણે માલેગાંવ સુધીમાં ગામમાં હાલી જઈએ છીએ ભાઈઓ. કારણ કે આપણે માલેગાંવથી હાલવામાં સીધું ચાલવું પડે. રસ્તો બી સારો છે અને પેલા છટાણાથી જઈએ તો આપણે ટાઈમ ઓછો વધારે લાગે છે ને રસ્તો ઘાટ સેક્શનવાળો રસ્તાનું કામ ચાલુ છે. એટલે આપણે માલેગાંવ સિટીથી સીધી આપણી ગાડી નીકળી જાય મેન ધુલિયા હાઈવે પર. 4 લાઇન રસ્તો અને RCC રસ્તો. ગાડી કિલોમીટર બી ફાસ્ટ ચાલે, ફાસ્ટ કપાય ને ગાડી બી સારી ચાલે. આપણે આવી ગયો માલેગાંવનો મોસમ પુલ. હવે અહીંથી આપણે જમણી બધું ટર્ન મારવાનો છે. મસ્જિદ છે જૂની. કોનું ખબર કોનું પૂતળું હોય કે બહુ ખ્યાલ નથી આપણને. જોઈ શકો છો 75% મુસલમાન છે માલેગાંવમાં. જોઈ શકો છો જ્યોતિબા ફૂલે ચોક છે. જ્યોતિબા ફૂલેનો ચોક કહેવાય એને. હવે આપણે એક રસ્તાનું કામ ચાલુ છે. આ આપણી મિલિટરીની ટોપ અહીંયા પડેલી છે. ડેકોરેશન માટે રાખેલી ઓરિજિનલ છે. આપ જોઈ શકો છો ટેન્ક છે ટેન્ક. આપણો મોસમ પુલ આવી ગયો છે. ભાઈ આવે છે ગાડી લઈ. આ મોસમ નદીનો પુલ છે. આપણે નવો પુલનું કામ ચાલુ છે અત્યારે. આ જૂનો પુલ છે. આપ જોઈ શકો છો. આપણે બહાર કાઢીએ. માલેગાંવને આપણે ટેક્સટાઇલ સિટી પણ કહેવાય છે. કારણ કે અહીંયા કાપડનો મોટા પાયે બજાર છે. અહીંયા બહુ મોટા પાયે હમણાં કાપડની મિલો બી દેખાડશું આપણે હમણાં. જેને ગુજરાતી ભાષામાં ચરખા કહેવાય. ચરખા છત્રપતિ શિવાજીનું છે. પોલીસ ચોકી છે. અહીંયા બોર્ડ મારેલું છે. જો આપ માલેગાંવ ટેક્સટાઇલ સિટી જિલ્લો છે આ માલેગાંવ. આપણે GJ14ની રેલગાડી ઊભી છે. GJ14ની છે આપણે ગુજરાતની. આ પણ નવો બ્રિજ બને છે આપણો ઉપરથી. હવે અહીંથી આપણે ડાબી બાજુ ટર્ન મારવાનું છે. તો ભાઈ આપણે હવે ડાબી બાજુ ટર્ન મારી દીધો છે. હવે આપણે નીકળ્યા છે ધીમે ધીમે. આ બસ સ્ટેન્ડ છે માલેગાંવ. હવે જેમ જેમ દિવસ ઉગશે એમ જેમ જેમ ટાઈમ થશે એમ એમ ટ્રાફિક થતું જશે. અત્યારે ટ્રાફિક છે નહીં એટલે વાંધો નથી. આપણે જોઈ શકો છો માલેગાંવ. રાજા બાજુ ઉર્દુમાં જ બોર્ડ મારેલા છે. આપ જોઈ શકો છો.
અહીંયા પણ ઉર્દુમાં જ બોર્ડ મારેલા ગાજા માટે દુકાનોના નામ ઉર્દુમાં લખે પોસ્ટર બી ઉર્દુમાં મારેલા છે જો રસ્તા ક્લિયર કરે છે મ્યુનિસિપાલિટીવાળા આપ જોઈ શકીએ એકદમ સ્વચ્છ અને સુંદર બનાવે છે માલેગાંવને સાફ વ્યવસ્થિત રાખીને નાસ્તાવાળા જો ચાલુ થઈ ગયા છે હવે તો માલેગાંવ હો ભાઈ માલેગાંવ જો આ બધા કારખાના છે બધા કાપડના આ બે બાજુ બંને સાઈડમાં તો આ બી એનું કારખાનું છે આ બી એનું કારખાનું છે બધા કારખાના છે બંને સાઈડમાં જો પૌવા છે જલેબી આપણે આવી ગયા છે આપણે આવી ગયા નાસ્તો કરવા અત્યારે માલેગાંવ પાર કરીને પૌવા છે ભજીયા છે વડા છે બધું મળે છે આપણે પૌવા ને જલેબી લઈ લીધી ચાલો નાસ્તો કરી લઈએ નાસ્તો કરવા નવુભાઈ છે યુસુફભાઈ છે ભીખાભાઈ છે બધા નાસ્તો મળે છે અહીંયા સુપર પૌવા છે જલેબી છે વડા છે બધી ભજીયા છે તો બધા નાસ્તો કરવા આખી લાઈન થઈ ગઈ આપણે ખટારાની તો નાસ્તો બધા કરી લેશે જોઈ શકો છો નાસ્તો કરી દો બધા 60-20 આસિફભાઈ છે આમાં એ આપણી સાથે ગુંટું નથી આ 0088 યુસુફ ચાચા આ બી આપણી સાથે હતા એ બી નાસ્તો કરવામાં હતા આ મહેબૂબભાઈ છે એ આવે છે હોસ્પિટલથી 6444 નંબર છે એ સોલ્ટ આવ્યા છે એ અમારા ગામના છે વલભીપુરના તો ચાલો આપણે રનિંગ કરીએ હવે નાસ્તો થઈ ગયો છે આપણો ઓલું બાયણું બંધ કરો લાલા બધા ટાયર ઊંધા કરી નાખ્યા કઈ રીતની ગાડી નીંદરમાં ચડાવી આવી છે ભાઈ ડ્રાઈવરની લાઈફ અત્યારે રેર પૂછ્યો હોય તો અહીંયા પણ કાલની રાત બહુ ખરાબ હતી કાલની રાત બહુ ખરાબ હતી કાલે બહુ એક્સિડન્ટ થયા મેં આવ્યા છે ભાઈ હોટલ વસ્ત્રાજમાં ચા પાણી પીવા ચા પીધી પણ નહોતી મજા આવી આદરણભાઈની હોટલ છે ગાડી ઊભી છે અહીંયા ઊભી છે ગાડી ભારત બંધી હોટલ વસ્ત્રાજ નેર આપણે ચા પાણી પી લઈએ હાજનભાઈ ચા વજન હોટલ માલિક છે હાજણભાઈ સામે બેઠા છે કાજણભાઈ નથી કાજણભાઈ સુતા ત્યાં ભાઈનું શું અજયભાઈ બોલાવી જવાય જે હોય હાલ ચા કાઢી છે ચા પીએ પછી ભાગતા થઈએ આપણે ચા પી લીધી છે હવે પછી નીકળીએ છીએ મહુવાની ગાડી છે અમે પોરબંદર DJ 14Xની DJ 32T 9455 ગાડી આપણી ઊભી છે અહીંયા
હવે ચા પી દે કમ્પ્લીટ. હવે ધૂળ બેઠા છે બે 8141 સલીમ મમ્માની હારની જ ગાડી છે મોહબ્બત કરી એક મોવાવાળા. વીર વરસરાજ હોટલ. બરોબર ચાલો તો ચા પી લીધે હવે અહીંથી નીકળીએ. દોસ્તો આપણે આવી ગયા છે દહીવેલ ગામમાં. બરાબર હવે ઘાટ આવશે આપણો દહીવેલનો. આપણે ઘાટ ઉતારવાનો છે અત્યારે તડકા પહેલાં. એટલી બધી આપણી ગાડીઓ 3-4 સાથે છે ને એ બધા આગળ ઊભા છે કે નહીં ચાંદની હોટલ કે આપણે એ પાર્થ હોટલમાં એ આપણે તપાસ કરી લઈએ પછી આપણે આગળનો વિડીયો કન્ટિન્યુ ચાલુ જ રાખશું. દહીવેલ ગામ આપણું આવી ગયું છે. દહીવેલ તો પાર કરી દીધું, પાછળ છે દહીવેલ ગામ. હવે આપણી બધી કાઠિયાવાડી હોટલ બધી સ્ટાર્ટ થશે. હવે એક મહેબૂબભાઈ કરીને છે એ પાણીનું કુલર ભરવો પડી ગયા ઠંડા પાણીનું. તો આગળ પછી મળે છે બધે મળે છે પાણીના કુલર. ત્યારે પછી ખાલી થઈ ગયું છે ભરવા ઉપર. આ ઘાટ જ છે બધા ડુંગરા છે ફરતી ચારો તો ડુંગરા પાર કરો એટલે તમારે નંદુરબાર આવી જાય. આમ આપણું ગુજરાત છે આ ડુંગરા વટો એટલે આપણી મહારાષ્ટ્રની બોર્ડર છે નવાપુર એની પછી ગુજરાત લાગી જાય. આમ જાવ એટલે તમારે નાસિક જિલ્લો લાગી. આ બધી કોઈ તમે દેખાવ છો તમને બધી કોઈ ડુંગરા જ છે. કારણ કે આ આપણે ગુજરાત કરતાં ઉપર છે આ મહારાષ્ટ્ર એના હિસાબે. તો દોસ્તો હવે આપણી હોટલ આવી ગઈ ચાંદની કાઠિયાવાડી. વર્ષો જૂની હોટલ છે, મોસ્ટ પોપ્યુલર, બહુ જૂની હુસેનભાઈની ચાંદની હોટલ. જ્યાં ઊભી છે આપણે 963 ને બીજી 88 ગાડી 60-20 85 અમારા ગામની જ ગાડી જાય છે. પોરબંદર પડી ગઈ પણ ભાવનગરની ગાડી દેવકી નંબર. આ સામે બી ચાંદની હોટલ છે. અહીંયા પણ આવ જૂની હોટલ પછી અહીંયા બનાવી કારણ કે બે બાજુ ટ્રક ઊભા રહી શકે. આપણે આવી ગયા છે ચાંદની હોટલમાં. અહીંયા પાર્ક કરી દઈએ આપણી ગાડી ખાલી જગ્યા. ગેલેરી આપણે રાજસ્થાનની આ ગાડી બધી આપણી ઊભી છે. નાનું ભાઈ હવે ટાયર બાયર જોઈ લે છે. તો હવે આપણે ચાંદની હોટલમાં આપણી ગાડી ઊભી રાખી આપણે જઈએ છીએ. હવે આ ગાડી પડી છે. મહેબૂબભાઈ આવી ગયા છે. 60-20 સામે પડી છે. આપણી 963 પડી છે. હવે આ લોકો અહીંયા શું કરે છે આપણે જોવાનું છે. ચા પીવા ઉભા રહ્યા છે. ચા પી લઈએ. આથી આગળ ગાડી છે 88. ચાલો હવે અહીંથી હવે હાથ ઉતારવાનું આપણે જઈ ગયું. તો હવે આપણી હોટલ એક આવે છે બીજી ચાંદની તો ગઈ. હવે બીજી હોટલ છે શુદ્ધ કાઠિયાવાડી. એ સૌથી બેસ્ટ જમવાનું સારામાં સારું હોટલ પાર્થ. આપ જોઈ શકો છો સામે બોર્ડ આવે છે. આ પાર્થ હોટલનો બોર્ડ છે બરોબર. હવે અહીંયા સામેની સાઈડમાં હોટલ છે. આપણે તમે જોઈ શકો કેટલી પાર્કિંગમાં ખતરા છે. એક ભાવનગરની ગાડી પડી છે અમારે. આપ જોઈ શકો છો સુવિધા છે અહીંયા. આટલા બાટલા બધી રીતે. ઇન્સ્ટાગ્રામમાં આપણે ઘણા મૂકેલા છે વિડીયો. યુસુફ ખાન 764 7643 આપણી આઈડી છે ઇન્સ્ટાગ્રામમાં. વિડીયા છે પાર્થ હોટલના. જે 3ની ગાડી છે. એક આપણે રામદેવની ટ્રાન્સફરની ગાડી છે ભાવનગરની. જોઈ શકો છો નવી ગાડી છે છોડની. પછી એક બીજી હોટલ આપ જોઈ શકો છો હર બોલે છે. ઢેબાભાઈની હોટલ છે. ઢેબાભાઈ તરીકે ઓળખાય. આપણે 40 ગામ 8 નીચે હતા. મારા કિરણભાઈ લાગે. ના કિરણભાઈ નથી.
કિરણભાઈ નથી, કિરણભાઈના ગ્રુપની ગાડી હતી આ. બધી ગાડીઓ જાય જ છે હવે ધીમે ધીમે. જોઈ શકો છો ઘાટ ચડીને આવે છે, આપણે ઉતરવાનું છે. એક અಣ್ಣાજી આપણી ગાડીની સાઈડ કાપી ગયા, બીજા બી જાય છે. આ લોકોની ગાડીમાં છે ને હંમેશા છે ને માલ હલકો જ હોય. ભાડું 10-20 હજાર રૂપિયા ઓછું રાખે પણ માલ હલકો જ ભરે. આ ડબલ સ્પેર વ્હીલ રાખે છે ગાડીમાં. એકની જગ્યાએ બબે સ્પેર વ્હીલ. એટલે છે જોટો ફૂટી ગયો ને તો વાંધો ન આવે. તો આપણે હવે ઘાટ ઉતરીએ છીએ આપણે ભાઈઓ, આપ જોઈ શકો છો. અને દહીવેલનો ઘાટ તરીકે ઓળખાય, સાકરીનો ઘાટ બી ઓળખાય. અત્યારે આપણે હાલ અને દહીવેલનો ઘાટ જ કહીએ. જો આપણે ગુજરાતની ગાડીઓ બધી આવે જ છે. અત્યારે તો આપણે એકલા છે, કોઈ છે નહીં માણસ સાથે અત્યારે. તો ટેલર બી આવે છે. આ તમે અંદાજ કરી શકતો કેટલો નીચો હોય છે અને કેટલી હાઇટ કરી છે અહીંયા આ રોડ બનાવવામાં. પહેલાં સાવ નીચે હતો રસ્તો. અંદાજ કરી શકજો આપણે. શું જોવો તમે ખાલી મેરે કાના જાય છે દીપક જામનગર. બ્રિજનું કામ ચાલુ છે ને એ પછી આપણે રસ્તો વળંગ સાઈડમાં કાઢી લીધી છે. આપ જોઈ શકો સામે મંદિર છે. બ્રિજ નો બને છે. આ મહારાજ છે મંદિર રસ્તામાં ઊભા રહે છે બધા ભાઈ ઉઘરાણું કરાવે. આપ જોઈ શકો છો કે સામે ચોમાસામાં તો વધારે વ્યૂ મસ્ત મજા આવે. એકદમ લીલું લીલું થઈ જાય. બસ ચારે બાજુ લીલું લીલું એકદમ જાણે ડુંગરમાં લીલી ચાદર પાથરી દીધી એના કોણે થઈ જાય ભાઈ. રસ્તો ખરાબ છે, પાણા નાખેલા જ બહુ, એટલે ગાડી એકદમ નિરાતે સ્લોમાં ઉતારવાની છે. ખોટી બ્રેક નહીં મારવાની. હવે આપણે ઘાટ ઉતરીએ જ છીએ. હવે આ એક આપણે રાજસ્થાનની ગાડી આવે છે, આપ જોઈ શકો છો કે જોઈ લો મસ્ત મજાનો વ્યૂ છે. ફરતે રાઉન્ડમાં આપ જોઈ શકો છો. બોલ્ટ ગળી ગયો નવા ટાયરમાં. સ્પેર વ્હીલ બદલાઈ લીધું છે. સ્પેર વ્હીલમાં રિમોટ ટાયર છે, નાખી દીધું છે અહીંયા. બોલ્ટ ગળી ગયો છે એમાં નવા ટાયરમાં. આપ જોઈ શકો છો આવું છે. નવા ટાયરમાં પંચર પડી જાય, બોલ્ટ કરી જાય. કેમ ભીખાભાઈ? અરે આ તો ભાઈ હાવ પડ્યું ભરાઈ ગયું એવું છે. હાલે રાખીએ ખટારો છે ભાઈ આપણે. તો ચાલો હવે ઘાટો આપણે ઉતરીએ, કમ્પ્લીટ કરી નાખ્યું છે. ક્યાં છે બરોબર ટાયર બાયર કમ્પ્લીટ બતાવીને તો હવે આપણે આટલા આપણે નીચે વીએ ડુંગરાથી બરોબર. જાય છે ભાઈ. 40-45 મિનિટ થઈ ગઈ. ટ્રાફિક જામ થઈ ગયો છે. વિસરવાડી ફાટક કહેવાય અને આપણી 99 પડી છે, 88 પડી છે અને 78 પડી છે. ત્રણેય ગાડીઓ આપણી પડી છે. બીજી બે ગાડીઓ હતી એ આગળ વહી ગઈ છે. આ ગાડીમાં ટાયર પંચર પડી ગયા હિસાબે ઊભા નહોતું. એ આગળ રનિંગ થઈ ગયા હતા. આ ખ્યાલ આ પાછળ ગાડી હતી એટલે અમે પાછળ હતા. હવે જોઈએ હમણાં ફૂલ છે એટલે નીકળશું. બસ ટ્રેન આવી ગઈ છે. કોઈ ગાય 4 વ્હીલવાળા આવે છે બધા રોંગ સાઈડમાં. આપ જોઈ શકો છો લાઈન બંધ છે. સામે લોક ગયેલા પછી આ લોક થઈ જાય. બધું 4 વ્હીલો આવે છે. જો આ લોક થઈ જાય બધું.
આ બધા રોંગ સાઈડમાં આવે છે. આ કાયદેસર આ બધા ખટરાવાળા બધા એક સરખી લાઈનમાં ઉભા છે ને 4 વ્હીલર બધા રોડ ઉપર આવે છે. રોંગ સાઈડમાં ધક્કો થઈ જાય આગળ પછી આ ગાડીને આપણી ચાલવાનો દે આવું છે. આખી ગાડી લાઈન છે પાછળ આપ જોઈ શકો છો ત્યાં સુધી લાઈન છે. તો આ આગળ ગુજરાત સરકારની એસટી છે આપણે તો અહીંયા રોંગ સાઈડમાં બીજું ફાટક ખુલ્યું છે. તો ચાલો મિત્રો હવે આપણે જવા દઈએ. પકી ગઈ છે. આગળ પાછળ કેવું બધું લાઈન છે. ટ્રાફિક જામ 2 કિલોમીટર ટ્રાફિક જામ છે. રોંગ સાઈડમાં ટ્રાફિક જામ જોઈ શકો છો. આપણે નીકળી ગયા ભાઈ હવે ટેન્શન નથી. નિવાસી 49 નિવાસી નંબરનું આપણે કરવાના છે. કિરણભાઈ કરીને ભાઈબંધ આપણે મિત્ર આપણે આગલી ટ્રીપમાં વિશાખાપટ્ટનમની ટ્રીપમાં આપણી સાથે જ હતા. એમની ગાડી આપણે બી 16 વ્હીલની ચલાવેલી ટાટાની. અજયભાઈ બી સાથે હતા. અજયભાઈ બી ચલાવી જ ગાડી છે અત્યારે સાથે પણ બીજા ડ્રાઈવર છે. પ્રગતિ ત્રિશુલ ટ્રાન્સપોર્ટ પોરબંદર, મોરબી રામેશ્વર ટ્રાન્સપોર્ટ હાલે છે. 55 ઉપર ગાડી હાલે છે. વેલકમ ટુ આપણે મહારાષ્ટ્ર બોર્ડર ઉપર આવી ગયા છે. મહારાષ્ટ્રની બોર્ડર છે બરોબર. આપણા ગાડીનો અહીંયા કાંટો થશે. ₹225 લે છે આપણે અહીંયા. ₹220 સોરી ₹220 અલગથી કાઢીને મૂકી દીધા એને. બધો કાંટો કરવા 49 એવા છે. કિરણભાઈ વાળી ગાડી સામે વાળી બધી જાવકની ગાડી બધી જોઈ શકો કેટલા કાંટા છે. આપણે હવે વેલકમ ટુ ગુજરાત. આપણો ગુજરાતમાં આવી ગયા ભાઈઓ. આપણે હવે ચેક પોઈન્ટ આવ્યું છે. હોટલ વરસાદ, હોટલ વીર વરસાદ કાઠિયાવાડી ધાબા આવી ગયા અહીંયા. આવ હીરો કાઠિયાવાડી જમવાનું આવી ગયું છે. મગનું શાક છે, ઢોકળી છે, ફરગવો છે, સેવ ટમેટા છે, સંભાર છે, સલાડ છે, છાશ
હાલો મિત્રો જમવા આપણે જમીન હવે નીકળી ગયા છે. હવે અહીંથી બહાર કાઢીએ જ ગાડી વસ્ત્ર હોટલમાંથી જમી લીધું છે કાઠિયાવાડી ભોજન. હવે નીકળીએ છીએ અહીંથી. બરોબર કિરણભાઈ મળ્યા હતા, જમી લીધું છે બધાએ. હવે નીકળીએ જ ભાઈ આપણે. ચાલો હવે આપણે જલ્દી સ્ટાર્ટ થઈ છે. આપણે આ ગામ છે આપણું સોનગઢ. સોનગઢ ગુજરાતનું પહેલું ગામ આવે. આસમાંથી આવવાનું એટલે પહેલું ગામ ગુજરાતનું સોનગઢ. મોટામાં મોટું ગામ છે. 26 અમે હવે સોનગઢ ગામ પૂરું કરવાની તૈયારીમાં છે. ઘાટ આ બ્રિજ ઉપર ચડી જાય એટલે આપણે સોનગઢ ગામ પૂરું થઈ જાય છે. વેલકમ ટુ ગુજરાત. સુરત સિટીમાં અંડર બ્રિજ બનેલો છે અને આપણે આવી ગયા સુરત વડોદરા. આપણો છે દિલ્હી બોમ્બે હાઈવે. આપણે આવી ગયા વડોદરા સુરત. આપણે રાઈટ સાઈડમાં ટર્ન મારવાનો છે. ટ્રાફિક છે ફૂલ, જોઈ શકો છો. આપણે આવી ગયા છે મેન રોડ ઉપર. મેન હાઈવે પર આપણે સુરત બોમ્બે. સીધા દિલ્હી, અમદાવાદ, દિલ્હી, જયપુર, રાજસ્થાન, બીજું દિલ્હી આવી છે બોમ્બે. આપણું આવી ગયા સુરત વડોદરા. ટોલના છે. પાણી નથી જોતું ભાઈ યાર, છે અમારી પાસે કુલર ભરી જાય. હા ભાઈ ભૂંગળા વેચે છે. બધા ભૂંગળા વેચે છે અહીંયા ગરીબ બધા છે. એમ ને ઓપ્પો A57 છે મોબાઈલ. હે વાપરી લીધો મોબાઈલ 14,000 નો. આ ખાલી 5,000 નો જ છે ભાઈ બન. ટોલ નાકા છે. આપણે નીકળી ગયા ગામડે ટોલ નાકાથી. ઠેક લગીને આપણે અંકલેશ્વર, સુરત, વડોદરા, અમદાવાદ લગીને આવી બધી હોટલો આવતી રહે છે. આ બધા રિક્ષા પર આડે ધડ ચડે. આ વિજય હોટલ છે. કાચ નથી સાફ કરે નહીં ખબર બરોબર દેખાતું નથી. કાચ સાફ કરવાના ક્યાંક આગળ રાખીને ગાડી. હો નાનુભાઈ આપણે કાચ સાફ કરવાના છે, ગાભો મારવાનો છે આગળ રાખી. તો વ્યવસ્થિત વિજય રેસ્ટોરન્ટ. અહીંયા બી વિજય હોટલ છે બે બાજુ આમને સામને. બરોબર તો આપણી જર્ની ચાલુ જ છે ભાઈઓ. બારમનો કમ છે. હવે આપણે આવી ગઈ નર્મદા ગેટ હોટલ. આવકમાં બધી ગાડીઓ આપણે અહીંયા જ ઊભી રહે છે સુવા માટે, ખાવા માટે. નર્મદા ગેટ હોટલ છે. બંને સાઈડમાં હોટલો હોટલો હોટલો. એકતા, તિરંગા, એપેક્સ. હવે આપણી બધાની જઈતી હોટલ છે આપણે સહયોગ. એની અંકલેશ્વરની ફેમસ હોટલ છે સહયોગ. આપણે ત્યાં નીચે ઉભા રહ્યા નાયક જોઈને ગયા વાંધો નથી કાંઈ. આપણે ફ્રેશ થઈ ગયા. નાવા માટે ફૂલ સુવિધા છે સહયોગ હોટલમાં. સંડાસ, બાથરૂમ, બેક બાથરૂમ, બધી રીતની સુવિધા. મોટું પાર્કિંગ છે વિશાળ. આ આવી બેનસોન હોટલ. બેનસોન
નામે કેવા રાખે છે કાંઈ ખબર નથી પડતી. બેનસોન આ બી હોટલ સારી છે, જમવાનું સારું છે અને બધી રીતે સુવિધાવાળી બેનસોન. તો હવે દોસ્તો આપણે આવી ગયા છે હોટલ હિલ્ટોનમાં. તો અહીંયા આપણી બધી ગાડી ઊભી છે. ઓલા મહેબૂબભાઈ છે એની ગાડીમાં પંખામાં કામ કરાવવાનું છે, એના માટે અહીંયા કામ કરે એટલે રોકાઈ ગયા હતા. આપણે એને કીધું આગળની હોટલમાં હાઈવેમાં વ્યાજો તો ન ગયા, એટલે કામ કરાવ્યું એટલે એ રોકાણા છે. તો આપણે પણ આવી ગયા છે અહીંયા હોટલ હિલ્ટોનમાં. આપ જોઈ શકો છો હોટલ હિલ્ટોન. આ બધા વોચમેન છે. એ જવાનું છે, બોલતો નહીં કાંઈ. હોટલમાં જમીન આવી ગયા છે. આપણી ગાડીમાં પંચર થઈ ગયું હતું 8:33માં. પંચર થઈ ગયું છે કમ્પ્લેટ. હે 873 કિલોમીટર હાલ્યું. હવે આપણો વિડીયો અહીંયા ખતમ કરીએ છીએ ભાઈઓ. બરોબર, વિડીયો કેવો લાગ્યો લાઈક કરજો, કમેન્ટ કરજો, સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. મારું ભાવનગર આ ઇન્ટોલ હોટલ છે, પાછળ જમી લીધું છે આપણે. ગાડી બે ઊભી છે આપણે, બરાબર. ઓલી બે ગાડીઓ વહી ગઈ. સારું, ચાલો ભાઈઓ, ગુડ નાઇટ.